હાય દોસ્તો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, હું આવી ગયો છું ઘરે અને તમને ખબર છે કે ભાઈ ઘરે આવીએ એટલે પેલું તો આપણે આદુ લસણ વાળી મસ્ત મજાની ચા પીવાની. એટલે આપણે તો પેલા ચા પીધી, એના પછી આપણે મસ્ત મજાનું ગાયનું દૂધ અને એમાં કેળા નાખીને પાછા ઘરના ઓરિજિનલ કેળાઓ ઈ ખાધા. દોસ્તો જોઈ લ્યો, આ છે આપણી નાની એવડી હવેલી. કેવી લાગી જરાક મને ખાસ કોમેન્ટ કરજો. અને દોસ્તો, વરસાદનું સીઝન છે એટલે તમને ખબર છે નાના નાના પક્ષીઓને ઘણી બધી તકલીફ પડતી હોય છે ખાવા માટે, એટલે એના માટે આપણે સ્પેશિયલ ચણ ખાવાનું પણ બનાવ્યું છે. જુઓ દોસ્તો, એક અહીંયા છે કે જ્યાં અત્યારે ખિસકોલી બેન ખાઈ રહ્યા છે. બીજું દોસ્તો, આપણે આ એક મકાનની સામે રાખેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યાં પણ મેં અહીંયા આવી અને સવારમાં ચણ ભરી દીધું છે. તો આપણી પાસે એક મસ્ત મજાની સકડો રિક્ષા પર છે કે જે અમે લોકોએ લીધી હતી 2018માં, જે આજે એના પૂરા થયા છે 8 વર્ષ પૂરા થયા છે. અને કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો, જોઈ લ્યો ખાલી તમે. આવી કંઈક કન્ડિશનમાં રિક્ષા છે. ત્યાં તો થોડીક હાલત એવી થઈ ગઈ છે, કેમ કે ભાઈ 8-9 વર્ષ થયા થાય તો ખરી ને પછી એવું. અને દોસ્તો, આપણા બાપા બચ્ચો મસ્ત મજાના જમીન અહીંયા આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. શું કહું બાપા, મજામાં ને? હે બોલતા નથી, નર્વસ થઈ ગયા છે. હવે મિત્રો, માલ ઢોરમાં વાત કરીએ તો આપણી પાસે છે જો એક ભેંસ, બીજી ભેંસ, અહીંયા છે પાડી, અહીંયા છે મસ્ત મજાની એક ગીર ગાય આપણી. અને અહીંયા જો ખાલી તમે, હમણાં જ ભેંસ વાણી છે અને પાડો આવ્યો છે અહીંયા જે આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. અને વાડીમાં જવા માટે થોડોક ગારાનો ભાઈ પ્રોબ્લેમ આવે છે, તો એ તો ભાઈ આવે ભાઈ, કેમ કે ભાઈ અહીંયા તો ગામડું છે, બધું ચાલે. તો ચાલો આ વ્લોગ અહીંયા પૂરું કરું છું. અને બીજું વ્લોગ જોવા માટે ફટાફટ ફોલો કરી નાખો. કેમ કે હું ને મમ્મી બે અત્યારે જઈ રહ્યા છે અમારી બીજી વાડીએ, કે જ્યાં તમને મસ્ત મસ્ત સીન નજારા દેખાડી. તો હાલો મસ્ત મજાનો ફોલો કરી નાખો. ત્યાંથી બાય બાય.